નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. આજે આપણે જવાનું છે વાડીએ જઈને બનાવવાની છે પાઉંભાજી. તો ચાલો. શ્રીયાંશભાઈ બેહી ગયા હેલિકોપ્ટરમાં ઊંધા. મને કે આજે હું હેલિકોપ્ટર હાકી. પછી અમારા શ્રેયાંશભાઈ પાંખડા વગરનું હેલિકોપ્ટર ડામર રોડમાં 1000ની સ્પીડે હાક્યું. પૂગી ગઈ આપણે જય જનડા પીર પાઉંભાજી બનાવવા. બધાને કુદરતી વાતાવરણમાં બેસવા માટે મૂકી દીધા ટેબલ અને ખુરશીઓ. પછી પાઉંભાજીને બનાવવા માટે એક પછી એક બધી સામગ્રી મેળા મૂકવા, જેથી મસ્ત પાઉંભાજી સ્વાદિષ્ટ બને. શાકભાજીને દેશી ચૂલા ઉપર બાફી નાખ્યા. થઈ ગયા આપણે રેડી પાઉંભાજી બનાવવા માટે. પેલા નાખ્યું તવિયામાં તેલ. આ છે બધા મસાલા જે હાથે બનાવેલા છે. તેલ ગરમ થઈ ગયું એટલે ધીમે ધીમે બધા મસાલા મેળા એડ કરવા. પછી નાખી દીધું 2-3 ચમચી આદુને થોડી વાર તેલમાં સળવા દીધું. પછી નાખ્યું 2-3 ચમચી મરચું પાકી ગયું એટલે થોડી વાર પછી નાખી દીધું પાણી ઉકળી ગયું એટલે આપણે શાકભાજી બાફેલું હતું તે નાખી દીધી બનાવેલી ટમેટાની ગ્રેવી. પછી એક બધા મસાલા ધીમે ધીમે મીઠા નાખવા. પાણી બળે ત્યાં સુધી ભાજીને તવિયા ઉપર હલાવી. જે શાકભાજી મોટું હતું તેને ધીમે ધીમે કરી નાખ્યું નાનું. થઈ ગઈ છે આપણી પાઉંભાજી રેડી, મસ્ત, સ્વાદમાં બી બેસ્ટ. આ પાઉંભાજી ખાવી હોય તો એડ્રેસ છે વિછિયા મોઢુકા રોડ, વેરાવળના બોર્ડ પાસે, જય જનડા પીર પાઉંભાજી. કેવો લાગ્યો વ્લોગ બધા લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી દેજો. હા, ભાજી ખાવી હોય તો આવી જાઓ. હાલો બધા.